નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત શ્વાનના આતંકથી। રાજ્યમાં શ્વાનનો આતંક ખૂબ જ વધી રહ્યો છે। સુરતના ડિંડોલીમાં 3 વર્ષની બાળકી પર હુમલો થઈ ગયો। ઘર પાસે રમી રહેલી બાળકીને શ્વાને બચકું ભર્યું। શ્વાનના આતંકથી લોકોમાં રોષનો માહોલ છે। અચાનક પાછળથી શ્વાને બચકું ભર્યું હતું। हाल माता पिताए बाळकी ने सिविल हॉस्पिटल में लावी सारवार करावी हती। बहुत आतंक है, कुछ कहा नहीं जाएगा क्योंकि वहाँ पर उधर बहुत दुकान है ऐसा चिकन विकन का, इसकी वजह से ज्यादा उधर कुत्ता ज्यादा हो गए हैं। सूरत महानगर वाले आते हैं कि नहीं पकड़ने? बहुत कम आते हैं। लोगों ने फरियाद की? फरियाद तो क्या है, अब हमें काटे हैं तो मेरे बच्चे को, तो हम तो सोच रहे हैं जल्दी से जल्दी वहाँ से कचरा वो लोग हटाए, और प्लस जो कुत्ता बहुत ज्यादा है। राज्यમાં શ્વાનો હિંસક બની રહ્યા છે ત્યારે સુરતમાં પણ શ્વાનનો આતંક જોવા મળ્યો। ડોગ બાઇટના કિસ્સાઓ સતત વધી રહ્યા છે અને શ્વાનો સૌથી વધુ બાળકો પર હુમલા કરે છે। ડિસેમ્બરમાં શ્વાન આતંકના 3 મોટા કિસ્સા સામે આવ્યા અને આખા વર્ષ દરમિયાન સિવિલ અને સ્મીમેરમાં ડોગ બાઇટના મોટા પ્રમાણમાં કેસ નોંધાયા। राज्य में खास तो राजकोट की जो बात करिए तो राजकोट में आज पशु नोंधणी अंतिम दिवस रविवार होवा छतां महानगरपालिका में थई शकशे पशु नोंधणी। अत्यार सुधी में आशरे 8000 पशुओं नोंधणी थई गई है। पशुपालकों ने नोंधणी माटे 60 दिवसनो समय आपवामां आव्यो हतो। आवतीकालथी नोंधणी न करायेला पशुओं सामे थई शके छे कड़क कार्यवाही। प्रथम 2 मास माटे पशु रजिस्ट्रेशन की फी ₹200 नियत करवामां आवेल छे। 2 मास बाद 4 मास सुधी एटले के त्यारबादना बीजा 2 मास दरमियान पशु रजिस्ट्रेशन की फी ₹1000 नक्की करवामां आवेल छे। आज पशु रजिस्ट्रेशन माटेनो अंतिम दिवस छे। आज रविवारनो दिवस होवा छतां पण जे छे अत्यारे जे महानगरपालिकानी जे पशु कचेरी छे अत्यारे कार्यरत छे, तो मोटी संख्यामां जे छे मालधारी समाजना लोको पण पहोंच्या छे। कही शकाय के जे छे अत्यार सुधीमां आशरे 8000 जेटला पशुओनुं रजिस्ट्रेशन करवामां आव्युं हतुं। हाल आपणी साथे अहींया जे छे आगेवानो छे। शुं कहेशो તમે રજીસ્ટ્રેશન કરવા માટે આવ્યા છો? આજે રજીસ્ટ્રેશન કરવા માટે આવ્યા છો? ના, રજીસ્ટર ગાયો માટે રજીસ્ટર માટે આવ્યા છે કે જેથી કરીને અમારી ગાયો હચવાઈ રહે। કેવી ભીડ છે અત્યારે, કેવો માહોલ છે? ભીડ તો છે, માહોલ છે અને આજે પણ ટ્રાફિક એ સારો છે અને કામ પણ સારું છે। તાત્કાલિક વાળો પણ આજે આવી જાય છે। આજે રવિવારનો દિવસ છે, આમ છતાં પણ આજે કચેરી ચાલુ છે। આજે સરકારી અધિકારી સારા છે તો કે રવિવારના હિસાબે અમારા બધાના સાંભળીને લીધું છે। હાલ આપણી સાથે અહીંયા અન્ય છે। શું કહેશો, આજે તમે રજીસ્ટ્રેશન કરવા માટે આવ્યા છો? ના રજીસ્ટ્રેશન કામ સારું છે। આજે રવિવારના દિવસે કામ ચાલુ છે, સારું કામ છે। અહીંયા તમે કેટલા વાગ્યાથી ઊભા છો, કેટલી વાર છે? બસ અડધી કલાક જેવું થયું। 9:30 વાગ્યાના થયું। કહી શકાય કે અત્યારે મોટી સંખ્યામાં જે છે માલધારી સમાજના લોકો પહોંચ્યા છે। કહી શકાય કે છેલ્લા 60 દિવસથી આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલતી હતી। આજે અંતિમ દિવસ છે અને આજે જે રજીસ્ટ્રેશન નહીં કરાવે તો આવતીકાલથી જે છે જે પશુ વિભાગ છે તેમના દ્વારા આખરી કાર્યવાહી પણ કરવામાં આવશે અને આજે જે છે પ્રતિ પશુ દીઠ ₹200 જે ચાર્જ છે આવતીકાલથી ₹1000 થઈ જશે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સુરતમાં વધુ એક યુવકના હાર્ટ એટેકથી મોતની શંકા સેવાઈ રહી છે। સલાબતપુરામાં 41 વર્ષના યુવકનું મૃત્યુ થઈ ગયું। રાત્રે જમ્યા બાદ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો। છાતીમાં દુખાવો ઉપડતા પલંગ પર ઢળી પડ્યા હતા। સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા। મૃતક વિજય પંડિત લુમ્સના કારખાનામાં કામ કરતા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા। જોકે હાલમાં તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે। पोस्टमार्टम रिपोर्ट बाद ज मौतનું સાચું કારણ બહાર આવી શકે છે। मेरे जीजा थे। क्या हुआ था उनको? छाती में दर्द होने लगा था और उनको वॉमिट जैसे हुई, उनको हल्का सा हार्ट अटैक जैसा हुआ था। उसके बाद हम तो घर पे थे, फिर 108 को फ़ोन किया और बुलाया घर पे, तो वो लोग ने बोला कभी ऐसा कुछ है नहीं, तो भी हम लोग दवाखाने लेके आए इधर। यहाँ पे क्या बोला डॉक्टर? यहाँ पे तो बोला अभी कुछ नहीं है, ऐसा बोला।
અંકલેશ્વરના જૂના દીવા ગામે મોબાઈલ અને લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી. પોલીસે બાતમીના આધારે લૂંટના 3 આરોપીઓને દબોચી લીધા. 27 ડિસેમ્બરના રોજ આરોપીઓએ ભોગ બનનારનો રસ્તો પૂછવાના બહાને અપહરણ કર્યું. બાદમાં મોબાઈલ અને રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો. એવી સ્પષ્ટ બાતમી હકીકત મળતા તાત્કાલિક ટીમ રવાના કરવામાં આવેલ અને એમની પૂછપરછ કરતા અંકલેશ્વર લાવી ભાંગી પડેલ, જેના આધારે આ ત્રણેય આરોપીને હાલમાં અટક કરવામાં આવેલ છે તથા લૂંટમાં ગયેલ મોબાઈલ, 1700 રૂપિયા રોકડા તથા લૂંટમાં વપરાયેલ ચપ્પુ રિકવર કરેલ છે. અમદાવાદના રામોલમાં 2 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. સૂરજ નામક આરોપી 29 એપ્રિલ 2022ના રોજ એક યુવકની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. હત્યાને અંજામ આપ્યા બાદ છેલ્લા 2 વર્ષથી પોલીસથી નાસ્તો ફરતો હતો. જોકે પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી પોલીસના સકંજામાં આવી ચૂક્યો છે. હત્યામાં સામેલ સૂરજનો અન્ય સાગરીત ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી અને મરણ જનાર વચ્ચે બોલાચાલી થયા બાદ આરોપીએ છરી વડે હુમલો કરી હત્યાને અંજામ આપ્યો અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. બીજી તરફ આરોપી સૂરજના ગુનાહિત ઇતિહાસની તપાસ કરતા તેના વિરુદ્ધ અગાઉ નડિયાદ અને વટવામાં હત્યાના ગુના નોંધાયા છે. આ ઉપરાંત મારામારી, રાયોટિંગ, લૂંટ અને હથિયારના ગુનાઓમાં પણ તેની સંડોવણી ખુલી છે. રામોલમાં બનેલી હત્યામાં પણ કોઈ પણ ઓળખાણ કે અદાવત વિના સામાન્ય બોલાચાલીમાં જ તેણે હત્યાને અંજામ આપ્યો હતો. જેથી આરોપી લાંબો સમય જેલમાં રહે અને કડકમાં કડક સજા થાય તે માટે પોલીસ સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કરી આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરશે. જે ગુનો હતો એ પહેલેથી જ મણ ઉકેલાયેલો હતો અને એમાં પહેલેથી ખબર જ નહોતી કે આરોપી કોણ છે. આ ઇન્ફોર્મેશન ટેકનિકલ ઉપરથી ડેવલપમેન્ટ કરવામાં આવી છે. એના આધારે અમારા સબ ઇન્સ્પેક્ટર છે બીબી સોલંકી સાહેબ અને એમની ટીમ દ્વારા વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને આ વર્કઆઉટ કરીને ઇન્ફોર્મેશન ડેવલપ કરી અને આ જે વણ ઉકેલાયેલો ગુનો હતો એને શોધી કાઢવાનો અમારી ટીમે પ્રયત્ન કર્યો. સુરત શહેરના વેસુ ગામના માજી સરપંચની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વેસુના માજી સરપંચ નવીન પટેલે જમીન દલાલ સાથે મળીને મૃત્યુ પામેલ વૃદ્ધાનું બોગસ વિલ બનાવી જમીન વેચી દીધી હતી. જમીન ખરીદનારની પત્ની જયશ્રી ઇન્ટવાલાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપતા પોલીસે વેસુના માજી સરપંચ નવીન છીમકા પટેલ અને જમીન દલાલ પૂના મેરની સામે ચીટિંગનો ગુનો દાખલ કર્યો અને ધરપકડ કરી. અગાઉ નવીન સામે ઉમરા પોલીસમાં હત્યાની કોશિશ, સરકારી કર્મી પર હુમલો, અઠવા પોલીસમાં જમીનની ઠગાઈ અને ડુમસમાં જુગારના કેસમાં પકડાયો હતો. બોગસ વિલમાં સોમીબેનના અંગૂઠાની ઓળખ ભરતભાઈ લક્ષ્મણે આપી હતી, જ્યારે સાક્ષી તરીકે નવીન સી પટેલ અને લક્ષ્મણ કાનજીની સહી છે. જમીન માલિકનું 25 વર્ષ પૂર્વે મોત થયાના તલાટીના રિપોર્ટથી ભાંડો ફૂટ્યો હતો. આમાં જનરલ પાવર ઓફ એટર્ની સ્ટેમ્પ ડ્યુટી પાત્ર છે, જેમાં તલાટીના રિપોર્ટ પ્રમાણે પાવર આપનાર જમીન માલિક સોમીબેન 25 વર્ષ પહેલા મરણ પામેલી હોવાનું સામે આવ્યું. આથી દસ્તાવેજ શંકાસ્પદ લાગતા સર્કલ ઓફિસરે કાચી નોંધ નામંજૂર કરી દીધી. પોલીસે આ સમગ્ર છેતરપિંડી મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં વસતા જયશ્રીબેન ઈટવાળા એ સુરત ડીસીબીની અંદર એક ફરિયાદ આપે છે અને એની ફરિયાદ લઈ અને આરોપી પુનાભાઈ મેર તથા નવીનભાઈ પટેલ જે વેસુ ગામના જે તે વખતના સરપંચ હતા તથા તપાસમાં નીકળે એ અન્ય વિરુદ્ધમાં આઈપીસીની કલમ 406, 420, 465, 467, 468, 120B વગેરે મુજબનો ગુનો દાખલ કરવામાં આવે છે. રાજકોટના ધોરાજી શહેરમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી એક પરપ્રાંતીય યુવકનું મૃત્યુ થયું છે. ઘટનાની વાત કરીએ તો ભૂખી ચોકડી પાસે નગરપાલિકાના 100 ફૂટના ટાંકીની કામગીરી ચાલતી હતી. આ કામગીરી સમયે મજૂર ટાંકી પરથી પડી નીચે પડ્યો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું. સેફટીના સાધનો વગર કામ કરતા શ્રમિકનું મોત થયું. હાલ પોલીસે અકસ્માતે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. બની શકે કે ભાઈ ઉપરથી પ્લેટ પર પડી શકે અથવા તો ઉપરથી ભાઈ કામ કરते નીચે પડી ગયા હોય એવું પણ બની શકે, કેમ કે એને ડાબા હાથમાં ફ્રેક્ચર પણ જોવા મળેલ છે અને પગમાં આપણે છોલાઈ ગયેલા એના ઘણા બધા નિશાન છે. અને હવે વાત અલવિદા 2023ની. આજે વર્ષના અંતિમ દિવસે રાજ્યમાં અનેક સ્થળોએ ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો રેકોર્ડ બ્રેક
અહીંયા પ્રવેશ જોવા મળી રહ્યો છે. વર્ષ 2023માં 50 લાખથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. 31 ડિસેમ્બરને લઈ એકતાનગરમાં ડીજે, ડાન્સ પાર્ટી અને ગાલા ડિનરનું આયોજન છે. અઠવાડિયામાં 4 લાખથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા. 2023ને વિદાય આપવા અને 2024ને આવકારવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. दो 2023 में 21 तारीख से हमारा होटल द फन सरदार सरोवर रिजॉर्ट पूरी तरह से फुल है. 170 कमरे हमारे फुल हैं. बहुत प्रवासी आए. हर दिन के 400-450 लोग हमारे होटल में ही रुके हुए हैं. और जितनी मुझे फिगर्स मिल रहे हैं या फिर जो स्टैटिस्टिक्स मेरे पास है उस हिसाब से करीबन 3 साल का रिकॉर्ड स्टैच्यू ऑफ यूनिटी ने कंप्लीट कर दिया है. करीबन 45,000 से लोग एक दिन में प्रवासी यहाँ पे आए हैं स्टैच्यू विजिट करने के लिए. वहाँ पे 20 to 25 डिशेस एक्स्ट्रा हम प्लेस कर रहे हैं विद फुल पैकेज ऑफ डीजे एंड म्यूजिक, ताकि जो भी प्रवासी बाहर से आए हैं वो पूरा का पूरा इंजॉय कर सके. और फर्न ब्रांड हमेशा से गेस्ट सेटिस्फैक्शन पे ज़्यादा दबाव देता आया है. हम चाहते हैं कि जितने भी गेस्ट आए हमारे पास सब कोई संतुष्ट होकर जाएं. यही हमारी सबसे पहली प्रायोरिटी है. વેલ સ્ટ્રક્ચર પ્લાન બધું પહેલેથી કરેલું હોય ને કે લાઈક ક્લીનલીનેસથી લઈને સિક્યોરિટીથી લઈને અને ઇવન કહેવાય ને કે જનરલ બધી સર્વિસીસ પણ એટલી અવેલેબલ છે. ફ્રી બસની સર્વિસીસ अवेलेबल છે. वर्ल्ड की आपकी जो सबसे हाईएस्ट स्टैचू है वो हम लोग देख रहे हैं यहाँ पे. तो इसमें काफ़ी सारी चीज़ें, अगर हम हिस्टोरिकल उससे देखें, हिस्टोरिकल भी काफ़ी सारे फैक्ट्स जानने को मिलते हैं. ऑब्वियसली हमने जो चीज़ें हिस्ट्री में बुक्स में रीड की थी वो हम यहाँ पे लाइव फोटोग्राफ्स देख पा रहे हैं. 31 ડિસેમ્બરની ઉજવણી એટલે જે પ્રવાસીઓ છે જે થનગની રહ્યા છે અને 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી ચૂક્યા છે. તમે ખાસ બતાવવા જઈ રહ્યો છે કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યારે હાલ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. હોટલો તમામ બુક થઈ ચૂકી છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા જે નર્મદા જિલ્લાની હોટલોમાં ડાન્સ પાર્ટી, ડિનર પાર્ટી, ગાલા ડિનર જેવા અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. ખાસ વાત કરીએ તો ચાલુ વર્ષે 50 લાખથી વધુ પ્રવાસી એક જ વર્ષમાં આવી ચૂક્યા છે, જેને લઈ જે ખાસ જે એસઓયુ તંત્ર છે તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે પણ સુવિધાઓ વધારી દેવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના તમામ પ્રોજેક્ટો છે જેમને દુલ્હનની જેમ લાઇટિંગથી સજાવી દેવામાં આવ્યા છે. એટલે જે 31 ડિસેમ્બરની ઉજવણી જે છે એ ઉજવણી કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા તંત્ર પણ એલર્ટ થયું છે. અને જે હોટલો છે હોટલોવાળા પણ પોતાની હોટલોમાં જે ખાસ ડીજે અને બેન્ડથી માંડી અને તમામ ડાન્સ પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યા છે. એટલે કહી શકાય કે જે 2023ને બાય અને 2024ને આવકારવા માટે પ્રવાસીઓ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરી રહ્યા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. 31 પહેલા રાજકોટમાં બુટલેગરના ઘરમાંથી દારૂ જપ્ત કરાયો. લિસ્ટેડ બુટલેગરના ઘરમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો. ઘરમાં ચોરખાનું બનાવીને દારૂનો જથ્થો સંતાડ્યો હતો. બુટલેગર હિતેશ મજેઠિયા ફરાર થઈ ગયો છે. થર્ટી પહેલા દારૂની હેરાફેરી માટે બુટલેગરોના અવનવા કિમિયા પણ જોવા મળે છે. રાજકોટમાં ઘરમાં ચોરખાનું બનાવી દારૂ સંતાડાયો હતો. સંત કબીર રોડ પર મકાનમાં ચોરખાનું બનાવાયું. એલસીબીએ 300 બોટલ દારૂનો જથ્થો પકડી પાડ્યો. ઘરમાંથી દારૂ પકડાયો, પરંતુ બુટલેગર પિતા પુત્ર દિલીપ ચંદારાણા અને પ્રતીક ચંદારાણા ફરાર થઈ ગયા. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. અમદાવાદના સરદારનગરના પીસીબીના દરોડા. સંતોષીનગરના છાપરામાં મોડી રાત્રે પીસીબીએ દરોડા પાડ્યા હતા. દારૂના સ્ટેન્ડ ચલાવતા લિસ્ટેડ બુટલેગરના ત્યાં દરોડા પાડવામાં આવ્યા. બુટલેગર કવિતા અને મુંગડા નામના સ્ટેન્ડ પર પીસીબીએ રેડ પાડી હતી. 107 બોટલ અને બિયરના ટીન સહિત કુલ 4.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. 31ના સેલિબ્રેશન માટે લોકો વિવિધ ડાન્સ પાર્ટીનું આયોજન કરતા હોય છે. ત્યારે અમદાવાદ શહેરમાં પહેલીવાર ડોગ ઝુમ્બા પાર્ટી યોજાઈ. ડોગને હાથમાં ઉચકીને મહિલાઓએ ઝુમ્બા ડાન્સ કર્યો હતો. અમદાવાદના સિંધુ ભવન ખાતે આ ઇવેન્ટ યોજાઈ, જેમાં અમદાવાદ સહિત મુંબઈ, બેંગ્લોર, દિલ્હીથી 50થી વધુ સિત્ઝુ બ્રીડના ડોગ્સને લાવવામાં આવ્યા. આ ડાન્સને ઝુમ્બા ફિટનેસ ડાન્સ નામ આપવામાં આવ્યું. પાર્ટીની ખાસિયત એ હતી કે અહીં પાર્ટીમાં આવેલા તમામ સિત્ઝુ ડોગને એસેસરીઝ અને ન્યૂ યર પાર્ટી ક્લોથ પણ પહેરાવવામાં આવ્યા.
सेलिब्रेशन में अहमदाबाद में फर्स्ट टाइम हुआ है, जुम्बा हुआ है फर्स्ट टाइम विद पेट्स, तो हमने वो रखा है। हमारे सर्टिफाइड ट्रेनर्स आए थे, उन्होंने अच्छे से जुम्बा कराया है। मुझे जुम्बा में बहुत मजा आया और पीछे जो स्टॉल्स लगे वो भी बहुत प्यारे थे। ભાવનગર ટ્રાન્સપોર્ટ એસોસિએશને નવા કાયદા અંગે વિરોધ નોંધાવ્યો છે। પોલીસની હાજરીમાં ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યો। ટ્રાન્સપોર્ટ એસોસિએશને વીઆઈપી અને કુંભારવાડામાં નવા નિયમને વખોડ્યો છે। અકસ્માતના નવા કાયદા અંગે વિરોધ કરવામાં આવ્યો। ડ્રાઈવરને 10 વર્ષની સજા અને લાખોના દંડની જોગવાઈ કરવામાં આવી છે। અમારો વિરોધ છે કે ભાઈ તમે અમિત શાહજી એમ કીધું છે કે ભાઈ એક્સિડન્ટ કરીને ભાગી જાય તો 10 લાખ રૂપિયાનો દંડ અને 10 વર્ષની સજા, તો એની કોણ ગેરંટી લેશે કે એને મારી નાખશે ચાલુ પબ્લિક? આવો કોઈ કાયદો હોય નહીં ભાઈ, આ કાયદો પાછો લ્યો। બધા મુખ્યમંત્રીને બધાને નિવેદન છે કે આવો કાળો કાયદો પાછો લ્યો ભાઈ। ડ્રાઈવરને જે અકસ્માતની અંદર 10 લાખનો જોગવાઈની એક હમણાં એ ઓલી કરી છે ને 10 લાખ રૂપિયા એને ભરવાના અને 10 વર્ષની સજા। આજે ડ્રાઈવર 500 રૂપિયા કમાતો હોય તો 10 લાખ ભેગા કરવામાં એની અડધી જિંદગી વહી જાય। ડ્રાઈવર એવી વસ્તુ છે કે જે બોર્ડર ઉપર જે આપણે આર્મી હોય ને એની જેમ રાત નથી કામ કરે છે, તારે તમારો ટ્રાન્સપોર્ટને ખાવાની અનાજ તમને પહોંચાડે છે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે। સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું। સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું। વિધાનસભામાં તારાંકિત પ્રશ્નો ધારાસભ્યો ઓનલાઈન પૂછશે। આગામી વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્યો વધુમાં વધુ ગૃહની કામગીરી ઓનલાઈન માધ્યમથી કરે તે માટેના પ્રયત્નો રહેશે। કચ્છમાં સામખિયાળી ચેકપોસ્ટ પર ટ્રાફિક જામ સર્જાયો। નેશનલ હાઈવે બંને તરફ જામ કરાયો। ટ્રક ડ્રાઈવર એસોસિએશનના નવા કાયદાનો વિરોધ કર્યો। ટ્રક ડ્રાઈવરોએ વિરોધ કરતા બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી। કચ્છના સામખિયાળી ચેકપોસ્ટ પર હાઈવે જામ, પથ્થરબાજી કરી હાઈવે જામ કરાયો। પથ્થરમારાથી એસટી બસને નુકસાન પહોંચ્યું। એક વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચી। સામખિયાળી પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી। કચ્છના સામખિયાળીમાં ચેકપોસ્ટ પર જામ અને પથ્થરમારા સામે કાર્યવાહી। પોલીસે ટ્રક ડ્રાઈવરો પર લાઠીચાર્જ કર્યો। ડ્રાઈવરોના પથ્થરમારામાં એકને પહોંચી હતી ઈજા। ચેકપોસ્ટ પર ડ્રાઈવરોના ટોળાને વિખેરવા પોલીસે કરવો પડે લાઠીચાર્જ। ટ્રક ડ્રાઈવરોના વિરોધના પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચ્યો હતો ઘટનાસ્થળે। લાઠીચાર્જ બાદ સ્થળ પર નાસભાગના દ્રશ્યો જોવા મળ્યા। રાજકોટમાં ટ્રક ડ્રાઈવરે રોડ પર ચક્કાજામ કર્યો। અકસ્માતના નવા કાયદાને લઈને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો। પોલીસે કેટલાક ડ્રાઈવરોની કરી અટકાયત। ડ્રાઈવરને 10 વર્ષની સજાની જોગવાઈ। બનાસકાંઠામાં નેશનલ હાઈવે પર પ્રવાહી ભરેલ ટેન્કરે પલટી મારી। ટેન્કરે પલટી મારતા સાબુ બનાવવાનું પ્રવાહી હાઈવે પર ઢોળાયું। સાબુ બનાવવાના પ્રવાહીને લેવા માટે લોકોએ પડાપડી કરી। રાજકોટના જામ કંડોરણામાં દેશી દારૂની રેલમછેલનો વીડિયો વાયરલ। દારૂની કોથળીના વેચાણનો વીડિયો થયો વાયરલ। ઇન્દિરાનગર વિસ્તારનો વીડિયો હોવાની ચર્ચા। આ વીડિયોથી પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ। દેશી દારૂ કોથળીમાં પેક કરતા હોવાનો વીડિયો થયો વાયરલ। બુટલેગરોને પોલીસનો ડર ના હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। દારૂના વાયરલ વીડિયોની ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું પુષ્ટિ। પંચમહાલના કલોલમાં ગૌ તસ્કરી કરવાનો પ્રયાસ। રેલવે સ્ટેશન રોડ પર ગૌ તસ્કરીના પ્રયાસની ઘટના સીસીટીવીમાં કેદ। કારમાં આવેલા ગૌ તસ્કરોએ ખુલ્લામાં ચરી રહેલી ગાયને ઉઠાવી જવા પ્રયાસ કર્યો। ગાય કારમાં ન સમાતા તસ્કરો ફરાર। અમદાવાદમાં કારના કાચ તોડી ચોરી કરતી ગેંગનો આતંક। કાચ તોડી રૂપિયા 15 લાખની ચોરી। નારણપુરા એએસી 4 રસ્તા પાસેનો બનાવ। ગુજરાત યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી। સુરતમાં આત્મહત્યા કરવા ગયેલા યુવકને ફાટક મેને લાકડી વડે ફટકાર્યો। ઘરકંકાશથી કંટાળી યુવક રેલવે ટ્રેક પર સૂઈ ગયો। સદનસીબે યુવકનો જીવ બચ્યો। સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ। મોરબીના માળિયા મિયાણાના ભકસરા ગામે ટ્રક રોકીને વિરોધ કરાયો। મીઠા ઉદ્યોગકારોના ત્રાસના આક્ષેપ સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। ગ્રામજનોએ મીઠા ભરેલા ટ્રક રોકાવ્યા।
ગામમાંથી પૂરપાટ ઝડપે પસાર થતા ટ્રકોથી અકસ્માતની ભીતિ. શાળા નજીકથી ટ્રકો પૂર ઝડપે પસાર થતા હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે. અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્રએ કામગીરી ન રોકતા રોષ ભભૂક્યો. ખેડા જિલ્લાના ડાકોર મહાનગરપાલિકાના પૂર્વ સદસ્ય સહિત રહીશોએ વિરોધ નોંધાવ્યો. ગટરના ગંદા પાણીમાં બેસીને વિરોધ નોંધાવ્યો. ડાકોરમાં વારંવાર ગટરો ઉભરાતા રોષ ઠાલવ્યો. અવારનવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ગંદા પાણીમાં જ બેસી રહેવાનો નિર્ણય. ગંદા પાણીથી યાત્રાળુઓ અને રહીશોની હાલાકી. સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદેસર કાર્બોસલના ખાડા પૂરવામાં આવેલ તંત્ર અને સ્થાનિકો આમને સામને. ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે ખનીજ ચોરી કરવા ખોદેલા ખાડાઓ પૂરવાની કામગીરી. કાર્બોસલના ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો, નાના વેપારીઓ, ટ્રાન્સપોર્ટના સંચાલકો સહિતનાઓને હાલાકી. રાજકીય આગેવાનો સાથે બેઠક યોજી. થાનમાં બંધનું એલાન. નાના વેપારીઓએ બેનરો સાથે રેલી યોજી. આણંદના સામરખામાં રેલવે લાઇનના કારણે ખેડૂતોને મુશ્કેલી. રેલવે તંત્રએ 25 મીટર જમીન ખોટી રીતે લઈ અને નવી લાઇનો નાખતા હોવાનો ખેડૂતોએ કર્યો આક્ષેપ. ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. ન્યાયિક પગલાંની કરી માંગ. ગાંધીનગરના 42 ગામના ખેડૂતો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા. ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન ન આપવા અંગે ખેડૂતોએ ગાંધીનગર કલેક્ટર કચેરીએ રજૂઆત કરી. 300 જેટલા ખેડૂતોએ રજૂઆત કરી. બ્રેક બાદ સમાચારોમાં આગળ વાત અમદાવાદની. અમદાવાદમાં એસજીવીપી ખાતે સ્વામી સ્મૃતિ મહોત્સવ ચાલી રહ્યો છે અને આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા હતા. સ્મૃતિ મહોત્સવના સમાપન કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી. પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવનું આયોજન છે. ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુલાકાત લીધી હતી. આપણા વડાપ્રધાન શ્રી પણ હર હંમેશ આપણી સંસ્કૃતિનું જતન એની ઉપર હર હંમેશ એમણે ભાર મૂક્યો છે. અને સંસ્કૃતિનું જતન આપણે જોઈએ તો આપણને એમ લાગે એ આપણે અહીંયા જ્યારે ફરતા હોય, ગુજરાતમાં ફરતા હોય કે ભારતમાં ફરતા હોય ત્યારે ખબર ના પડે, ઓછી પડે કદાચ. પણ જ્યારે ફોરેન જઈએ ને ત્યારે આપણે હોતા હોઈએ. અને એ વખતે સૌથી વધારે આનંદ ક્યારે થાય ખબર છે? કે કોઈક ચાંદલાવાળો દેખાય ને એટલે એટલો પ્રેમ આવે, એટલો પ્રેમ આવે. ઉત્તરાયણના તહેવારમાં પતંગની દોરી વાગવાથી અનેક લોકોના જીવ જતા હોય છે. ત્યારે અમદાવાદમાં એલડી કોલેજના વિદ્યાર્થીએ અનોખું નેક શિલ્ડ તૈયાર કર્યું છે. નેક શિલ્ડ ગળાના ભાગે દોરી વાગવાની ઘટના સામે રક્ષણ આપે છે. નેક શિલ્ડથી દાઢીના ભાગને પણ રક્ષણ મળે છે. જો કે આ નેક શિલ્ડ પહેર્યું હોય તો દોરી વાગવાની શક્યતા રહેતી નથી. ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે અને જેમ જેમ આ તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ દોરી વાગવાના બનાવો જે છે તે સામે આવી રહ્યા છે. ત્યારે જે વાહન ચાલકો રસ્તે વાહન ચલાવી રહ્યા હોય તો તેઓને દોરી ના વાગે અને તેઓ કેવી રીતે બચી શકે તે માટેનો પ્રયાસ જે છે તે એલડી એન્જિનિયરિંગના વિદ્યાર્થી જે છે, બાયોમેડિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી ઓમ પટેલ, તેઓ આપણી સાથે છે ને તેઓએ આ નેક શિલ્ડ બનાવ્યું છે. જેને ગળામાં પહેરી લેવાથી જ્યારે પણ તમે વાહન ચલાવો છો અને તમે હેલ્મેટ પહેર્યું હોય અને સાથે આ ગળામાં નેક શિલ્ડ પહેર્યું હોય તો તમને દોરી વાગવાથી તમે બચી શકો છો. ઓમ પાસેથી જાણીશું કે આ કેવી રીતે આ નેક શિલ્ડ બનાવ્યું છે, કયા મટીરિયલમાંથી બનાવ્યું છે. ઓમ, શું કહેશો? આ દર વર્ષે 3000થી 3500 જેવા ઇન્સિડન્ટ થતા હોય છે દોરી વાગવાના, ને એમાંથી 2% જેટલા લોકો તો મૃત્યુ થઈ જાય છે. તો અમે વિચાર્યું કે કંઈક નવું કરીએ. અત્યારે તાર ને બધું અવેલેબલ હોય છે પણ એનાથી આપણે એટલું બધું સેફ ફીલ નથી કરતા હોતા. તો મેં વિચાર્યું કે જો આપણા ગળાની પાસે કંઈક પ્રોટેક્શન શિલ્ડ જેવું હશે તો આપણને વધારે સેફ ફીલ થશે. તો મેં આ બનાવ્યું છે નેક શિલ્ડ. તો આની અંદર આવશે રેક્ઝિન ટાઈપ મટીરિયલ, પ્લસ આની અંદર ગેલ્વેનાઇઝ આયર્નની ગ્રેડ મૂકેલી છે અને ફોમના 2 લેયર્સ છે. ઇન ટોટલ 5 લેયર ઓફ પ્રોટેક્શન આવશે. તો શું થશે કે તમે આને પહેરશો તો તમારી ચીન પ્રોટેક્ટેડ રહેશે, પ્લસ નેક પ્રોટેક્ટેડ રહેશે, પ્લસ તમારે ચેસ્ટને પણ પ્રોટેક્શન મળશે. આ છે ઓમ પટેલ, જે પોતે એન્જિનિયરિંગના વિદ્યાર્થી છે. એક સ્ટાર્ટઅપ તેઓએ આજે તૈયાર કર્યું છે નેક શિલ્ડ. અને એ નેક શિલ્ડ જે છે જે ઉત્તરાયણના તહેવારમાં જે દોરી વાગવાના જે બનાવો બનતા હોય છે ત્યારે જે વાહન ચાલકો તેનાથી ઘાયલ થતા હોય છે, મોત પણ થતા હોય છે, તો તેને બચાવવા માટે આ એક અનોખો પ્રયોગ જે છે તે આ એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ કર્યો છે.
કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.